કુંભ રાશિના લોકો આગામી 10 દિવસ 10 જુલાઈથી 20 જુલાઈ સુધી તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. કારણ કે 16 જુલાઈના રોજ ગ્રહોનો રાજા સૂર્ય તેની રાશિ બદલીને તમારા છઠ્ઠા ભાવ કર્કમાં પ્રવેશ કરશે, જ્યાં ઉચ્ચ ગુરુ પહેલાથી જ બેઠો છે. આ સ્થાન પર પહોંચીને સૂર્ય શત્રુહટ યોગ બનાવશે, જે તમને તમારા જીવનમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ તરફ દોરી જશે. પરંતુ તમારે 3 વસ્તુઓ છોડી દેવી પડશે. આ વિડિયો તમારી ખરાબ ટેવો વિશે પણ સમજાવશે જે તમને સંપૂર્ણપણે નાશ કરશે. આપણે તેને છોડી દેવું પડશે અને એ જાણવા માટે તમારે વિડિયો અંત સુધી જોવો પડશે, કારણ કે જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ, આપણા શ્રેષ્ઠ પ્રયાસો છતાં આપણી અપેક્ષાઓ મુજબ કંઈ થઈ રહ્યું નથી. આપણે જે પણ કરીએ છીએ તેમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. સમાજ અને પરિવારના સભ્યો આપણને ટોણા મારે છે. છેવટે, આ ક્યાં સુધી ચાલુ રહેશે? તો એવું કહેવાય છે કે પરિવર્તન એ કુદરતનો નિયમ છે અને ભગવાન જ્યારે પણ આપે છે, તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. તો કુંભ રાશિના લોકો, તમારી રાશિના સ્વામી શનિદેવના આશીર્વાદથી આ 10 દિવસોમાં તમે એવો સમય જોવાના છો કે સૂર્યનું આ મહાન પરિવર્તન તમારા જીવનમાં 3 શુભ અને 2 શુભ પરિવર્તન લાવશે. આ એક મોટી ચેતવણી લઈને આવી રહ્યું છે. 3 ખુશીઓ આવી રહી છે, પણ 2 ચેતવણીઓ. જો તમે આ વિડિયોને અંત સુધી જોશો, તો તમને દરેક વિગતો સ્પષ્ટ રીતે સમજાશે. પરંતુ આ વિડિયોને અવગણવી એ તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમારી રાશિ, કુંભ રાશિ વિશે વધુ મહત્વપૂર્ણ વિડિયોઝ આવશે. પહેલો અને સૌથી મહત્વપૂર્ણ વાત, 10મી 16 જુલાઈ સુધીના આ 5 થી 6 દિવસ આપણને દેખાય છે. એક વાત ધ્યાનથી સાંભળો. સૂર્ય અહીં બુધ સાથે બુધાદિત્ય યોગ બનાવશે. સૂર્ય 10મી 16 તારીખ સુધી અહીં છે. બાદમાં 16 તારીખે તે છઠ્ઠા ભાવમાં પહોંચશે. તેથી જ્યાં સુધી તે અહીં રહેશે, ત્યાં સુધી તે તમારા માટે બુધ સાથે બુધાદિત્ય યોગ બનાવશે. આ યોગ 5મા ભાવમાં બની રહ્યો હોવાથી તમારા પ્રેમ જીવન માટે સમય ખૂબ જ સારો રહેશે. તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો. આ સમય તમારા માટે સારો રહેશે. તમને તમારા બાળકો તરફથી પણ સારા સમાચાર મળી શકે છે. તેઓ તમારું નામ આગળ લાવશે. તમે આના પર પ્રકાશ પાડી શકો છો. તમારા માટે સૌથી સારી વાત એ છે કે અહીંથી ઉત્તમ કારકિર્દીની તકો ઉભરી રહી છે, કારણ કે બુધાદિત્ય યોગ આપણી આંતરિક ક્ષમતાઓને વધારે છે. તે આપણી આંતરિક ક્ષમતાને બહાર લાવે છે. જેમને પોતાની શક્તિઓ ખબર નથી, જેઓ સતત પોતાની જાત પર શંકા કરે છે, વિચારે છે કે શું તેઓ તે કરી શકશે કે શું તેઓ તે કરી શકશે? સૂર્ય અને બુધ મળીને 10મી 16 જુલાઈ વચ્ચે આવી શંકાઓ અને શંકાઓને સંપૂર્ણપણે દૂર કરશે. કુંભ રાશિ માટે આવી સુવર્ણ તકો રાહ જોઈ રહી છે. તે દસ્તક આપી રહ્યું છે. કારણ કે તમારી રાશિના સ્વામી શનિદેવ પણ ધનના ઘરમાં બેઠા છે, પરિવારના ઘરમાં બેઠા છે, વાણીના ઘરમાં બેઠા છે. તમારે 3 આદતો સંપૂર્ણપણે છોડી દેવી પડશે. છેવટે, એવી કઈ વસ્તુ છે જે તમારે આ 10 દિવસમાં છોડી દેવી પડશે? આ વિડિયોમાં દરેક વસ્તુ હિંમતભેર કહેવામાં આવશે અને આ વસ્તુઓ જે પણ સાબિત થશે, તે તમારા માટે સારી સાબિત થશે. તેથી વિડિયોને અંત સુધી જુઓ. સૌ પ્રથમ,
શનિ ધનના ઘરમાં બેઠા છે, તેથી તમને સખત મહેનત દ્વારા પૈસા મળશે, પરંતુ તમારી વાણી પણ ખરાબ હોઈ શકે છે. ક્યારેક તમે પોતે વિચારી શકો છો કે મેં આ કર્યું છે. મેં શું કહ્યું? મને વિશ્વાસ નથી આવતો કે મારા મોંમાંથી આવી વાત નીકળશે. તો તરત જ તમારે પોતાને સમજાવવું પડશે કે હું જે કંઈ કહું છું તે બોલતા પહેલા કાળજીપૂર્વક વિચારો. અપશબ્દોનો ઉપયોગ કરવાનું બંધ કરો. કોઈનું ખરાબ બોલવાનું બંધ કરો. કોઈના દોષો જોવાનું બંધ કરો. અને તમારા ભાગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરો. બીજી વાત જે અમે તમને કહી રહ્યા છીએ તેને ખૂબ કાળજીપૂર્વક સમજો. જો તમે તમારા બાળકો વિશે ખૂબ ગંભીર છો, તો તેમનું શું થશે? તેમના ભવિષ્યનું શું થશે? શું તેમને નોકરી મળશે? શું તેઓ? જો તમને કોઈ ધંધો મળે છે, તો આ વાત સમજો. તમારા 5મા ભાવમાં બુધાદિત્ય યોગ બન્યો છે અને આવનારા સમયની પરિસ્થિતિ ખૂબ સારી છે. તેમની બુદ્ધિ સારી રહેશે, તેમનો માર્ગ સારો રહેશે, પરંતુ તમારે તેમને વારંવાર કહેવાની, તેમનો આત્મવિશ્વાસ ઓછો કરવાની, નાની નાની બાબતોમાં તેમને ત્રાસ આપવાની આદત ન રાખવી જોઈએ. તમારે તેમની સાથે મિત્રની જેમ સંબંધ બાંધવો પડશે. અને તમારે તમારું જીવન આ રીતે જીવવું પડશે. જો તમે તેમના પર દબાણ કરશો, તો તેમની સાથેના તમારા સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. ત્રીજી વાત જે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ તે છે, આ 10 દિવસ દરમિયાન તમારે ખાસ કાળજી રાખવી પડશે. મંગળ કારકિર્દીના ઘરનો સ્વામી છે અને તે સુખ અને સંપત્તિના ઘરમાં સ્થિત છે. તમારે ત્રીજી વ્યક્તિ શું કહે છે તેના પર વિશ્વાસ કરવાની જરૂર નથી. તમારે પોતાનો રસ્તો જાતે બનાવવો પડશે. કારકિર્દીનો માર્ગ પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. નોકરીના ઇન્ટરવ્યૂ માટે આવવાનો મારો વારો છે. પસંદગીનો સમય છે. વ્યવસાય શરૂ કરવાનો સમય છે. ઘણા બધા લોકોને પૂછવાની આદત તોડો. આ આદત ફક્ત તમને નુકસાન પહોંચાડી રહી છે. જેમ જેમ લોકોને ખબર પડશે કે તમે જીવનમાં કંઈક કરી શકો છો, તેમ તેમ તમે કંઈક મોટું પ્રાપ્ત કરી શકશો. તમે તમારા લક્ષ્ય સ્થાન પર પહોંચી શકો છો, પરંતુ તેઓ તમારા પગ ખેંચવાનું શરૂ કરે છે. તેઓ તમને ખોટી સલાહ આપવાનું શરૂ કરે છે જેથી તમને પાટા પરથી હટાવી શકાય. તેઓ તમારા પરિવારના સભ્યોને તમારી વિરુદ્ધ ઉશ્કેરે છે અથવા તમારા મનમાં ગેરસમજો ઊભી કરે છે. તેથી, જ્યારે તમે દુઃખનો સામનો કરો છો અને કોઈનો ખભા પસંદ કરો છો ત્યારે તમારે રડવાની આદત છોડી દેવી પડશે, એવું વિચારીને કે ફક્ત તે જ તમને મુશ્કેલીમાંથી બહાર કાઢશે. જ્યારે કોઈ મૂંઝવણ અને નિર્ણયનો સામનો કરવો પડે છે, ત્યારે તમે ગભરાઈ જાઓ છો અને વિચાર કરો છો કે તે કેવી રીતે કરવું અને બીજી વ્યક્તિને પૂછો, હવે મારે શું કરવું જોઈએ? ત્યારે જ વસ્તુઓ ખોટી થવા લાગે છે. તેથી જ અમે તમને કહીએ છીએ. તેઓ કહે છે કે તમારે કંઈક છોડવું પડશે. કાં તો તમારી વાણીને સુધારવી પડશે અને તમારી કડવાશ છોડી દેવી પડશે. લોકો પર વિશ્વાસ કરવાને બદલે, તમારા પોતાના અનુભવો પર વિશ્વાસ કરો અને તેમના શબ્દોથી પ્રભાવિત થવાનું બંધ કરો. ઉપરાંત, તમારા બાળકો પર દબાણ કરવાનું બંધ કરો, જેમને તમે તમારું બધું માનો છો. પછી, તમારું જીવન એવી ઊંચાઈએ પહોંચશે જેની તમે કલ્પના પણ ન કરી હોય. જ્યારે 16 જુલાઈએ સૂર્ય તમારા 6થા ભાવમાં પ્રવેશ કરશે, જ્યાં ગુરુ પહેલેથી જ હાજર છે,
ત્યારે શત્રુ હંતા યોગ બનશે, જે તમારા જીવનમાં છુપાયેલા દુશ્મનો બનાવશે. એવા લોકો છે જે તમને નુકસાન પહોંચાડવાના છે, તમારા વિશે હંમેશા સારી અને ખરાબ વાતો કહેશે, તમારા વિશે ખોટા વિચારો રાખશે. આવા લોકો સાથે ન જોડાઓ, તેમની વાતોમાં ન પડો, નહીંતર તમને ખૂબ જ પસ્તાવો થશે. સૂર્ય તમારા જીવનમાંથી તે બધા છુપાયેલા દુશ્મનોનો નાશ કરવાનો છે. તે તેમને હરાવવાનો છે. આ સાથે લગ્નનો કારક શુક્ર તમારા 7મા ભાવમાં તમારા લગ્ન જીવનમાં મધુરતા લાવશે. પરંતુ અહીં બેઠેલો કેતુ ક્યારેક હઠીલો સ્વભાવ અપનાવશે. તે તમને કહેશે કે તમારો પણ પોતાનો અહંકાર, વ્યક્તિત્વ, વિચાર અને તેઓ તમારી વચ્ચે સંઘર્ષ પેદા કરશે. શુક્ર તમારા પ્રેમમાં વધારો કરશે. કેતુ તેમની વચ્ચે અંતર બનાવવાનો પ્રયાસ કરશે. તેથી વિડિયોના અંતે કેતુ માટે એક ઉપાય જણાવવામાં આવ્યો છે. તમારે ચોક્કસપણે તેનો પ્રયાસ કરવો જોઈએ. 16 જુલાઈ પછી ગ્રહોના રાજા સૂર્યના મહાન પરિવર્તનને કારણે દેવામાંથી નોંધપાત્ર રાહત મળશે. પરંતુ તમારા ઉપરી અધિકારીઓ સાથે કોઈપણ રીતે દલીલ કરશો નહીં. કારણ કે સૂર્ય તમને ઘમંડી પણ બનાવી શકે છે, જેના કારણે તમે કેટલીક વાતો સાંભળી શકશો નહીં. તેણે મને આ કેવી રીતે કહ્યું? પરંતુ જ્યારે નોકરી, કૌટુંબિક જવાબદારીઓ, સારા વ્યવસાય સંચાલનની વાત આવે છે, જો એમ હોય, તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી અને બીજી ભૂલી જવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તમારા ઉપરી અધિકારીઓ અથવા બોસ સાથે દલીલો ટાળો. આ 10 દિવસ દરમિયાન તમારા કામનો બોજ થોડો વધુ હોઈ શકે છે, જેનાથી તમારો માનસિક તણાવ વધી શકે છે. પરંતુ તમારા પરિવાર સાથે થોડો સમય વિતાવવો, તેમની સાથે ભોજન કરવું અને નાની ચર્ચાઓ કરવાથી તમને એટલો આનંદ મળશે જે તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. હવે અમે 2 ખૂબ જ મહત્વપૂર્ણ ઉકેલો શેર કરવા માંગીએ છીએ. કુંભ રાશિના લોકો, આ 2 ઉકેલો તમારા માટે સમજવા માટે મહત્વપૂર્ણ છે. કારણ કે આપણને આપણી રાશિના સ્વામી શનિદેવના ટેકાની જરૂર છે, અને કેતુ માટે ઉપાય કરવા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે 2 ઉપાય કયા છે? જાણતા પહેલા, કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો. જો તમને અમારી વાત ગમી હોય, જો તમને આ સંશોધન ગમ્યું હોય, તો તેને લાઇક કરો. તમારી એક લાઇક આપણી પ્રેરણા વધારે છે. આજે જે કોઈ કોમેન્ટ બોક્સમાં 3 વખત જય શનિદેવ લખશે તેને આપણી રાશિના સ્વામી શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ પહેલો ઉપાય છે જે અમે તમને શનિદેવ માટે આપવા માંગીએ છીએ. શનિવારે, તમારે 1 વાટકીમાં સરસવનું તેલ લેવું પડશે. તેની અંદર તમારા ચહેરાને જુઓ. અને તમારે તે વાટકી તેલ સાથે શનિ મંદિરમાં દાન કરવી પડશે. શાસ્ત્રોમાં આને છાયાદાન કહેવામાં આવે છે. અને આમ કરવાથી આપણી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. ખરાબ નજર દૂર થાય છે. દુર્ભાગ્ય દૂર થાય છે અને આપણને રાશિના સ્વામી શનિદેવનો આશીર્વાદ મળે છે. કેતુ માટે બીજો ઉપાય એ છે કે તમારે રખડતા કૂતરાઓની સેવા કરવી પડશે. તમારી ક્ષમતા મુજબ કૂતરાઓના આશ્રયસ્થાનોમાં દાન કરો. તમે તેમને બ્રેડ, બિસ્કિટ, દૂધ ખવડાવી શકો છો, પરંતુ કૂતરાઓની સેવા કરવી એ કેતુને મજબૂત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તો આ લખી લો. કુંભ રાશિ, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી છે કે આગામી 10 દિવસ કેવા રહેશે. કયા ફેરફારો થશે, કયા સારા સમાચાર, શું સાવચેતી? જો તમને વિડીયો ગમ્યો હોય,
તો કૃપા કરીને તેને લાઈક કરો. ધન્યવાદ.